નામ લખો શેઠ આવશે પૈસા. શું કરવાનું લખવાનું આયનું? હા બે બેનો લખી દે તાન ફેવરી તો નાખી પણ તમે ભેંસોનું પર ભાજી પડે મન કહેતા નહીં. ભેંસોનું ભાજી નહીં પડે, પોતે શેઠ અંબારશે દાડા નહીં અંબારા. પણ શેઠ તો ફરવા બન ગઈ. ના નહીં આવે, અમે આવીશું. હા અમે આબા ના ફરવા, એ શું આવશે ફરવા? આવડી ઉંમરે જવાય શેઠ ના ફરવા? ભાજ્યા જાય તો સારું કામ કરે બીજા દાડ. મારું એ પગાર ખરી વાત છે હો. પગાર મારા જોડી લે ફરવા હું લઈ જાઉં આ તો મને ઘેર મિલન લખવું જ નહીં ખોર ભાઈ એકનું નામ નહીં લખવું જવું જ નહીં બહાર. તો તાર મને હું લ્યા બોલાયો તો ભાઈ? હા કોરભાઈ તમે મારું નામ રાખો કેન્સલ બરાબર. મારું નામ ના લખશો. આ બે ભાજ્યનું નામ લખો. લખવું જ પડે કે? આ સાધ્યાના વખો કરતો તો તેવા મને હોમો પડ્યો. એટલે ચો આમાં પડે તમારા પાછળ તો ઉભો હું. છેલ્લા તો કે 5 વર્ષ આમાં તો બહુ હોય યાર. છેલ્લા 5 વર્ષથી કામ કરું શેઠ નામ. તો ફરવા ના લઈ જાય મને? લઈ જાવ પડે. આનંદ જો મગજ એવું તો મગજ ગમે તેવું મગજ હોય કે ના હોય, અમારા બેનું નામ લખો તો તાર શેઠ અંબાલે બેસવાનું પોતે કરશે દાડા. એવું અમે ચો શેઠ ના ડોસી હે? એ વાત સાચી યાર. હા પણ ભાઈ ઉંમર થઈ ગઈ હે ને આ કેરોના માણકા ખસી ગયેલા નામ હા. લખાઈ દો, 5,000 રૂપિયા મને વાપરવા દેજો. નામ લખાઈ દો, કહી દો નામ લખી દે હેડો. આ મણકા કેરોના ખસી જાય એટલે તો તમને રાખવા પડે ને કે મને બધું આવડતું હતું હું જાતે ના કરે બેસવાનું બધું. 5-10 દાડા તમારે કરવાનો. મેં ફરી તું તાર આવીને મોહમ્મદ કરવો ને મારે. જો આપડે ને આ બે નું નામ લખાઈ દે. તમે ઘેર તમારા મણકા હરખાતા હતા સુધી મણકા આખા પણ દસ બેસવાનું કરે કોણ? તમારે કરવાનું, અમે કરીએ. તમારે તો બેસવાનું કરવા પાડો. દેવાનું હોય. બેસન પાડો ને બતાવી દેજો. બેસન પાડો કરશી જે કરવું છે. અરે બાપા હું ભરાય ના તો મને ભરાયો. લખાઈ દો નામ હેડો, નકાલથી બંધ. હાય. આ પડો પાવડો બોલો હેડો. સનો પાજ્યા આ તો હોમાં પડ્યા. હેડો કરો કંકુડા હેડો. શું કરવાનું કયો? આ તો હોમાં પડ્યા. લખાઈ દે હેડો. ઘેર જવું 2 વાગે આવે, ખાવાનું હોય. હા હા લખી દો ને એ બે આવશે. મારા બેસવાનું અમારું પછી કરે દાદા હતા. આ બધું નામ લખાઈ ગયો. તમે દર વખત લેટ પડો હો. શું કે ટોપી શું કરે આટલા વખત? એટલો ઠકણો જ હતો નહીં. શું લખવાનું ભાઈ તારે? અલ્યા, શેઠો? હું શેઠાભાઈ લખો કેવું ખાલી. ત્રણ દાડાનો ઉજાગરો હોય ને મને ઊંઘ બેઠતી નહીં ના આવે છે લોહી પીવાય. શેઠાભાઈ ના એ વળી ભરવાનું નાટક કરીને આવ્યું તે હું ભરાઈને મને ભરાયું. હું રહી ગયો ઘેર ને આડા બે તૈયાર થઈ ગયા. 5,000 રોકડા લખો શેઠ પર. 5,000 રોકડા. રોકડા બરોબર. અને કેવલભાઈ નું લખો ને અત્યારે. કેવલ ભાઈ એના રોકડા રોકડા લખો, વાજે આવીને લઈ જજો. હજી હાલસી ખરા ના? હાલશે જ નતો, પાવડો લઈને આવજો ઘેરથી. અરે 3 મહિના ટલ્લાયો ગઈ સાલ. એ ટલ્લાવા જો અમે યાર. પણ તો આ કાયમ નું ઘરાક છે એટલે આપવું પડે. શું કરે? લ્યો 5,000 રોકડા છે એમ ના લખો. તમે તો હોજી કે તો હાલ દે ને, ટોપી ઘણા પૈસા પડ્યા. એવું તા તો ટોપી પડાવી લઈએ આપડે. લખો હેડો. અમે મોડું તો અમારે 2 વાગે હાલો. ખાવાનું હોય, ખાવાનું હતું તો શેઠના ગોણે થોડું હોય 12 વાગે ખાઈ લેવાનું હોય. અમે તાજા થતા જાય. ખબરી અમે હા? જઈએ આવા. હા હો ચાલે જવાનું ફરવા. તો તાણ હવે હું કરું ત્યાં 10 દાડાનું ટોપું મારે કરવું પડશે ને આ પેશન ભૂખી તો રખાય નહીં. ખવડાવવું તો પડશે કોક. એકલા હો બક બક કરતા ચાલે જવાનું કેમ ફરવા? આપડે અરે ઉંમર પ્રમાણે હવે શું કરવાનું આ ભાજ્ય 15 તારીખે જઈએ હોય 13 તારીખ 14 15 તારીખે. કશો વાંધો નહીં, લ્યો. અને કીધું ને છેલ્લા દાન પ્રવાસે એ તો ક્યાંક ના કે આપડે ફરવું જ છે બોલ્યા વગર. હોય જો લક્ઝરી નું ટાયર બંધ ના રહે ને તો હજી ફટફટ કરવાનું તમારે. હા ત્રણ દાડાનો ઉજાગરો હો. પેલું 2 જણ રાગ કરાઈને આવ્યો. પેલા ઘર ભાઈ જતો તો થોડું ટેકો કરીને હરખું કરે કીધું થઈ જાય તો શું કરે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ તારું મારું એ થઈ ગયું. કામ પૂરો થઈ ગયો. અમે ઓય જઈએ આયા તો વળી હારું થઈ ગયું તમારે. અમે જઈએ. તૈયાર થઈને તમે ફરી આવો તમ તાર. હવે હું કરો ત્યાં પગારે આલવાનો નિમનું ટોપ અમારે કરવાનું લ્યો. આવું તો ભારે તું તમે પછી ભાઈ હું નહીં કહેતો તમને કાયમ થી
કે ભેંસોનું ના કરશો તમે? ભાઈ શ્રદ્ધાની વિશ્વાસે બેસો લાવ્યો તો શ્રદ્ધાએ વિશ્વાસઘાત કર્યો એ જો અત્યારે ઈવોને કેવ લાઈન 2 પ્રવાસ ગોઠવ્યો અને મારા જોના દાઢીના બાલ ધોરાઈ ગયા ને આવા ખેતરનો કામ નહીં કરવાનું. ભેંસનો ચાર પૂરો કરીએ ને તો મને તો ટીબી થઈ જાય. પણ તમારે ટીબી થાય એવું નહીં કરવાનું. અને ટીબી થાય બની જાય તો તમારે ટીબી નહીં થવા દેવાની. તમારે કાજુ બદામ ખવડાવવાનું ભેંસોનો. જો ટીબી થાય મને કહેજો. ભેંસના કાજુ બદામ ખવડાવવાનું મારે પૂરાનો છે તાન તમને ટીબી થાય કે? પૂરામાં ઉડે બધું, કાજુ બદામ કોઈ ઉડે નહીં તમને. ના કાજુ બદામ ખવડાવો તો મારી આખી જિંદગી ઉડે. હા એટલું તો ભીરું નહીં કરી તે ભેંસન કાજુ બદામ ખવડાવો. નહીં ભાવ ઓછા થયા 10 રૂપિયા. હું કહું અને હું કેવું મારા કૈરા ભૂલાને હું કેવું તારી વાત સાચી. કાજુ બદામ ખવડાવવું પણ એટલા રૂપિયા નહીં મારે જોડે. એટલે તમારે ટીબી થવા માટે બચવું હોય તો એ કરવું જ પડે તાર. ટીબી થઈ તો થાય પણ તો પણ ઘરનું દૂર ન કમાય. લો ગોરભાઈ 2 નું નામ લખ્યો. લખ્યો. બીજું કોણ કેટલા વાગે આવો પૈસા લેવા? પૈસા લેવા શું આવશે તમે? તમે કયો તાણ આવો 3 વાગે. ના હારા પહોંચી આવો ને તો બીજાના પૈસા આવવાના હતા તે આવી જાય વળી. બીજું શું તાણ? હા હે બોલો શું કેવું? મને પૈસા હારા પહોંચાય લઈ દો. હારા પછી 12,000 રૂપિયા જમા કરાવી દેજો. ભાડું તમારે પાછું મળી જાય. આ તો કદાચ છોકરાને કોઈ ખૂટતું કરતું કોઈ આખું પાછું તો યાદ છે. હા હા 12,000 જમા કરાવજો. કેટલા વાગે ફોન કરું? હારા પહોંચે. હારા પહોંચે. હાલ તો 3 વાગે 4 વાગે કહેતા હતા. હારા પહોંચે કીધું યાર. હું ઊંઘમાં હું તમે ઊંઘમાં હોકું એવું? હો મારે તો ઉજાગરો 2 દાડાનું. પોણતમાં મોકલ્યા હતા? ના પોણતમાં નતો પણ 2 જગ્યાએ સંબંધ તૂટતા હતા. હા તે ગામમાં પાવ આગેવાનું તે બોલા તો તે 2 સંબંધ પાત્ર રહેવા દીધા. કીધું ભાઈ હા ઘર સંસાર વસાવાનું હોય. હાલો હાલો જવદા. હા હું ફોન કર્યું ને ઉજાગર નો તો આખો એ બરે ને પાવ ઉનાળો ચાલુ લગન ગારામ ફરાય નહીં વધારે ઊંઘ આવે છે. તમારે ભેગું રહે ને મને બગા ચડવા મળ્યા. હે બરે લ્યો આવતા. હા આવજો. શું કીધું? અને છોકરાઓને વહેલા તૈયાર કરીને મોકલી દેજો. નકર ગાડી ઉપડી જાય ને તો મને કહેતા નહીં પછી. શું કીધું? મોટો મારતા ઓટો મારે તો જઈએ. ઓટો મારે તો પણ પેલો આવતો નહીં ડબલું એ ખખડા તો મારે ઉઠતા નહીં. મારે બોટ બોટ આવે ને પછી પેલી બાટલી આવે ખબર તે બાટલીમાં આપણો પેલું વિચારો પહોંચ્યો ખણ ખણ ખખડા ને પેલું ચકલું ઉડી જાય. બાજરી બગાડેલા અને બોટ બોટ તો નહીં આવે. ના ભૂંડું નહીં આવતો. ઓહો હા કેટલું ફરે પણ કેશાભાઈ તો ચોય દેખાય નહીં. હવે યનો 2 જણના નામ લખાઈ જાય ને તો મારા બસ પેસેન્જર પૂરો થઈ જાય. એ રાત અંધારી કેશાભાઈ ને વાયક આયોજી. એ ફરવા જતા હોય એટલે એ જેવા મજાનો ગીતો વાગતો હોય અને જેવું આમ મોજ મજા હોય દાણા. અને ઘડિયાની તો વાત જ ના થાય. ઘડિયામાં પેલા તો ચિયો તો ભજન ગાતા, જેવું એ રાસલીલા રમતા, રંગીલી રમતા. અત્યારે તો કોણ રંગીલા ઝાલ જ છે. હા એ ઢાજા ઢીજુંગ ઢબડા ઢીજુંગ શિખર હું વાગતું હોય એ બાપા કઈ ખબર જ નહીં પડતી. એ રાત અંધારી કેશાભાઈ ને વાયક આયોજી. એ પછી શું ગાવું પડે ખબર? આ તો પ્રવાસ જવાનું એટલે હે જી મારે જાવું હે દ્વારકા રે ધોમ રે. હા
હાજી. હાય મિત્રો, નમસ્કાર. અમારો આ બીજો ભાગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.